હવે આગળ વાત કરીએ બુલેટિનમાં સુરેન્દ્રનગરમાં એક ખાનગી બસમાંથી ચાંદીની ચોરી થઈ છે। સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ચાંદીની ચોરી થવા પામી છે। હોટેલ ઉપર ઊભેલી બસમાંથી 52 કિલો ચાંદીના પાર્સલની ચોરી થઈ ગઈ છે। રાજકોટ કાર્ગો કંપનીએ એમપીના રતલામમાં મોકલ્યા હતા પાર્સલ। તો હાલ તો આ સમગ્ર જે બનાવ છે તેને લઈ અને પોલીસ પણ તપાસ કરી રહી છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના છે। કાર્ગો કંપનીના માલિકે ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાંથી 52 કિલો ચાંદીના પાર્સલની ચોરી થઈ છે। સુરેન્દ્રનગરમાં ખાનગી બસમાંથી આ ચાંદીની ચોરી થવા પામી છે। સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણમાં વધુ એક વખત ઝડપાયો છે શંકાસ્પદ ઘીનો જથ્થો। ત્રણ દરવાજા નજીક સાંકળી શેરીના રહેણાંક વિસ્તારમાં શંકાસ્પદ ઘીનો જથ્થો રાખવામાં આવ્યો હતો। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ભાવેશ મોદી નામના શખ્સના ગોડાઉનમાંથી 1059 કિલો ઘી અને 86 કિલો તેલ મળી અને કુલ 6,59,000નો મુદ્દામાલ સીઝ કર્યો છે। આરોપી ઘીમાં હળદર અને ઓઇલની ભેળસેળ કરતા હોવાની શંકા છે। વધુ તપાસ માટે ઘીના સેમ્પલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે। તો પાટણની આ ઘટના કે જ્યાં ફરી એક વખત ઝડપાયું છે શંકાસ્પદ ઘીનો જથ્થો। ત્રણ દરવાજા નજીક સાંકળી શેરીના એક રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો। ભાવેશ મોદી નામના શખ્સની ગોડાઉનમાંથી 1059 કિલો ઘી અને 86 કિલો તેલ મળી કુલ 6,59,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। હાલ તો આ અંગે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે।